પ્રશ્ન 1 ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ 1835, ઓપ્શન બી 1834, ઓપ્શન સી 1833, ઓપ્શન ડી 1832. જવાબ ઓપ્શન બી 1834. પ્રશ્ન 2 ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી ભાવનગર. જવાબ બી વડોદરા. પ્રશ્ન 3 અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં રજવાડાઓનું પતન થયું? ઓપ્શન્સ એ સ્વતંત્રતા, ઓપ્શન્સ બી સહકાર અસહકારની ચળવળ, ઓપ્શન સી ભાગલા પાડો અને રાજ કરો, ઓપ્શન્સ ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબ સી ભાગલા પાડો અને રાજ કરો. પ્રશ્ન 4 ગુલામ કરાર ક્યાં થયો હતો? ઓપ્શન્સ એ ખંભાત, ઓપ્શન્સ બી વડોદરા, ઓપ્શન્સ સી અમદાવાદ, ઓપ્શન્સ ડી રાજકોટ. જવાબ એ ખંભાત. પ્રશ્ન 5 ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડ રાજાઓ સાથે થયેલા વોકર સેટલમેન્ટ ક્યાં લખ્યું છે? ઓપ્શન્સ એ અંગ્રેજોની સત્તા, ઓપ્શન્સ બી લોખંડના ગામમાં, ઓપ્શન સી ખંડણીની રકમ, ઓપ્શન્સ ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબ સી ખંડણીની રકમ. પ્રશ્ન 6 તાત્યાએ નવસારીમાં પોતાનું ઉપનામ ટહેલદાસ રાખ્યું હતું, તેનું વર્ણન કયા ગ્રંથમાં જોવા મળે છે? ઓપ્શન્સ એ તાત્યા ગ્રંથ, ઓપ્શન્સ બી તવારીખે નવસારી, ઓપ્શન્સ સી ઉપરના બંને, ઓપ્શન્સ ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબ બી તવારીખે નવસારી. પ્રશ્ન 7 સામાજિક ધાર્મિક સંસ્થા ના સંસ્થાપક ગુજરાતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. ઓપ્શન્સ એ માનવ ધર્મ સભા, ઓપ્શન્સ બી ગુજરાત સાહિત્ય, ઓપ્શન્સ સી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ઓપ્શન્સ ડી ગુજરાત નર્મદા સભા. જવાબ એ માનવ ધર્મ સભા. 1857નો વિપ્લવ નિષ્ફળ રહ્યો, તેનું મુખ્ય કારણ શું? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો.